તમારે બધા દાંત છે મજબૂત? દાંત છે પણ બીજી વાર ડુપ્લિકેટ નહીં કે એકવાર ને ગયા. એકવાર ના ગયા. ભાઈ હું સાચું કહે ખોટું નહીં કહું. તને બહુ વાહે પીડાવો તો એ જેટલી હકીકત હોય ને એટલી કહે તને. આવા હરી કરવા વાળા શું મજા આવે? કોઈ હરી કરી કે ખોટું બોલીએ? ભાઈ હું કઈ ખોટું બોલ્યો? બે લાઈન ટૂંકી બોલો લેડીઝ ના ડાળામાં. બે લાઈન શું કહો? પાપ તારું પરકાશ જાડે. નહીં હાલે ભાઈ. હા નહીં હાલે. બાપા ફૂલ બીડીની મોજ તક તક મને મજા કે કોઈ વાત કેવી મોજ આવે બાપા? અરે એ આ કોગરિયું તૂટે. મારે પૂછી પૂછીને પગ ભરવારે વ્રજ મને કોણ લઈ જાય, ઓલા ગોવાળી જાને કોણ મજાવે રે વ્રજ મને કોણ લઈ જાય. સાહેબ ડોક્ટર ભાઈ જાય એટલે એમ કે તમારે એક મોતિયો છે એટલે એક મોતિયો એટલે આપણે સમજી લેવાનું એક સાઈડ બંધ ખાડાવાળી. આ ખાડાવાળી બંધ છે. આ આ બાજુ તો વાહન આવે વાહન માં તો ન ભટકાડાય. ના ના બરાબર. પછી ખાડામાં નાખવી પડે. મોટરસાયકલ બાપા બાપા માટે મોટરસાયકલ. કે ભણેલા કે ના રે ના નિશાળે ગયા હતા ગીરદી હતી તો ગયા જ નથી. નિશાળે ગયા તા તો ગીરદી હતી. ગીરદી હતી તો સારતા ને બીજું શું કરે. કઈ કઈ તારા ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વન નો દે મારા આ રામને મુંબઈ ગયો એટલે એ પ્લેનમાં બેહડા. એકવાર નાસ્તો રોકો આમ કરીને આવ્યો ને ખાઈ ના લીધો હાલે ભાઈ ઉતરો. 35 મિનિટ થઈ. 35 હા જામનગર થી મુંબઈ 35 મિનિટ. એટલે કેટલા વર્ષ પહેલા આવી છે? એને લગભગ 20 વર્ષ જેવું થઈ ગયું. હા પંગતમાં બે હાડીને પછી જમાડતા. અટાણે ઊભા બધા ઊભા ખાવું ઊભા હાલું ઊભા. તો બાપા ચૂલાના રોટલા ગમે કે ગેસના? ગમે ત્યાં ચૂલાના પણ હવે ક્યાં જવાનું? ભૂખું હુઈ રહેવાનું. દાદા પેલા જયારે આમ બાર ગામ જતા તો એટલા કે સાધનો હતા? ગાડા જોડીને જતા ભાઈ. ગાડા જોડીને પૈસા પણ હતા નહીં. ટિકિટના 2 રૂપિયા ટિકિટ હતી રિક્ષાની ભાટિયાની, પણ પૈસા હતા નહીં. એટલે કલ્યાણપુર થી ભાટિયાના 2 રૂપિયા 2 રૂપિયા ટિકિટ હતી. એ ગાડું જોડીને જતા. તોય ગાડું જોડીને જતા. પિક્ચર તો દુનિયાના જોયા પછી એમાં બહુ યાદ શક્તિ અટાણે એવડી નમ્ર હતી. તેદીના બધા એવા બધા જૂનવાળી પિક્ચર હતા. બરાબર. અને હિન્દીમાં તો કઈ સમજણ ના પડે. એટલે ગુજરાતી. મેં તો આવ્યો હતા હાલો. રમેશ મહેતા ગમે. રાજકર આવ્યો હતા હાલો. લાડુ હવે જાજા નથી ભાવતા. હવે 2-3 માન ખૂટે. નકર પેલા જુવાનીમાં 4-4. 4 બાટવાના પાદર જેવું કરે. બાટવાના પાદર જેવું થઈ ગયું. એટલે આજના જોવાની મૂછું નથી રાખતા એટલે બાટવાના પાદર પાદર જોઈ લ્યો. હું કયો બાપા? એ લાહે લાહા બધા. લાહે લાહ બધા. મને તમે ના ગમો એટલે તો તમે પછી કયો ને હાલો હવે હું કરીએ હવે નહીં કરીએ. હા ભલે રામે રામ હોંજ કરીએ. હું કરીએ આટલું કીએ. હા ભલે કઈ વાંધો નહીં. નકર આપણે તો એસી તો હતી જ. વરલાન છાંયે ખાટલો લઈ જાઓ એટલે એસી. આ વડલાન છાંયે એમ ને? લીમડો હોય હારો ત્યાં ખાટલો નાખો એટલે એસી. જનની જણજે તો કાં દાતા કા શૂર, નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. કાઠિયાવાડી લોક સાહિત્યમાં હંમેશા સ્ત્રી શક્તિનું પૂજન કરવામાં આવ્યું. હંમેશા માતાને એવું કહેવામાં આવ્યું છે કે માં નહીં કૂખે અવતરતા દીકરા જ્યારે સુરવીર બને નરબંકા બને ત્યારે એ દેશ દેશાવરમાં ગામનું સમાજનું નામ રોશન કરતા હોય છે. સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે માં આજે આપણે આવી પહોંચ્યા છે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર ખાતે. જામ કલ્યાણપુર આમ તો તાલુકા મથક છે, પણ આજે પણ કલ્યાણપુરમાં ગામઠી જીવન, ગામડાની સંસ્કૃતિ જળવાઈ રહી છે. ગામના ચોરે બેઠા છે, વડીલો ડાયરો જમાવીને બીડ વાતો કરે છે, મંડળી સુખ દુઃખની અનુભવની વાતો કરે છે. આજે આપણે એમની પાસેથી જાણશું એમના જીવતરની વાતો. દાદા, શું નામ છે આપનું? વિક્રમભાઈ, વિક્રમ બાપા, કેટલીક ઉંમર હશે? 60 વર્ષ. 60 વર્ષ. હા. તો બાપા કઈ ભણેલા કે? ના રે ના, નિશાળે ગયા તા ગીરદી હતી તો ગયા જ નથી. નિશાળે ગયા તા તો ગીરદી હતી એમ? ગીરદી હતી, ઢોર ચારતા ને બીજું શું કરે? ઢોર ચારતા એમ? હજી ઢોરા રાખ્યા? ઢોરા જોયું. કેટલાક છે? ઢોરા વિના ના હજી 15-20 ઢોરા. 15-20 ઢોરા છે એમ? ભેંસું જ. હા, તો કેટલુંક દૂધ કેટલુંક ને ભેહું? હા, કાયમનું 20-25 લીટર દૂધ લઈ આવીએ ને દઈ દઈએ ડેરીમાં દઈ દે એમ? ગુજરાત હાલે. ગુજરાત ના હાલે. પેલા તો આમ ડેરીયું બેરીયું કઈ હતી નહીં. ના, અટાણે તો ઈ સારું છે, ડેરીયું બધું દૂધ ખપી જાય છે એમ. અને પહેલાનું આમ સમય હતો એમાં સુવિધા ઓછી હતી, અટાણે સુવિધા વધી અત્યારે સારી છે સુવિધા. પહેલા તો એ બધું ઠીક એવું બધું હાલતું. એવું બધું હાલતું એમ? હા, એસી બધું દેશી બધું એમ? તો મોટરસાઇકલ ને ફાવે કે? અટાણે તો મોટરસાઇકલ તો હેઠા પગે નથી દેતા. વાડીએ જવું તો મોટરસાઇકલ ના, સાયકલ એ માન જડતી જોવા જાળતા. તો તમારા સમયમાં તો એટલી બધી મોટરસાઇકલો હશે નહીં? કઈ જોયું નહોતી. સાયકલ વાગતા. સાયકલો હાંકતા એમ? માંથી પછી મોટરસાઇકલમાં આવ્યા ને હજી 4 વ્હીલમાં છોકરા આવ્યા. અમે તો એમાંય નથી. 4 વ્હીલમાં નથી આવ્યા એમ? અમે નથી આવ્યા. વારો નથી આવ્યો. વારો નથી આવ્યો એમ? બીજા એક વડીલ છે. દાદા, શું નામ છે? નાનજીભાઈ ડાયાભાઈ કણજારિયા. હા. તો નાનજી બાપા, કેવડીક ઉંમર હશે? 62 વર્ષની. 62 વર્ષની એમ? તો તમે નિવૃત્ત કેમ ખેતી કઈ કરો? નિવૃત્ત. તો ખેતી બેતીમાં કઈ જાવ કે હવે હાવ નહીં? ના, હવે કાંઈ કરવાનું નહીં. ખૂબ ખેતી કરી, હળ ચલાવ્યું, કર્યા ચલાવ્યા, હવે બસ બધું. કેટલા કોરો ખેતી કરી? ખેતી 40 વર્ષ કરી, 40-42 વર્ષ. 42 વર્ષ ખેતી કરી એમ? એટલે ટૂંકમાં જુવાનીમાંથી જ ખેતીમાં લાગી? હા, જુવાનીમાં થઈ ગયો. તો આ બળદગાડમ એમ? તો પહેલા તો હાથી બાતી નાખતા હશે? હા, ખૂબ આકેલું ખૂબ. અટાણે કે વાવ્યું શું આવ્યું? અત્યારે મગફળી છે એમ? બરાબર. તો દાદા, આ તમે જે પેરણ પહેર્યું એને શું કહેવાય? આને કેડિયું કહેવાય. કેડિયું. હા, દેશી ભાષામાં આંગળી. અને આ માથે બાંધ્યું છે મેલખોરિયું. સરસ. અને મેલખોરિયું અને કેડિયું. ગામડાના જીવનમાં, ગામઠી પરિભાષામાં આવા વસ્ત્રો આજે ક્યાંક જોવા મળે, એમાં પણ ખાસ કરીને ગામડામાં. દાદા, પહેલા જ્યારે આમ બાર ગામ જતા તો એટલા કે સાધનો હતા? ગાડા જોડીને જતા ભાઈ. ગાડા જોડીને. પૈસા પણ હતા નહીં. ટિકિટના 2 રૂપિયા ટિકિટ હતી રિક્ષાની, પાટિયાની. પણ પૈસા હતા નહીં. એટલે કલ્યાણપુર થી ભાટિયાના 2 રૂપિયા ટિકિટ હતી. એ ગાડું જોડીને જતા. તોય ગાડું જોડીને જતા. તો આમ કેટલા આમ ટાઈમ લાગતો છે ને? કેટલા ક્યાંય પૂગી ક્યાંય રહ્યો અહીંથી નીકળો તો? 2-3 કલાક થાય એમ? ત્યારે બળદિયા એ જમાનામાં હારા હતા ને. હવે અટાણે બળદિયા હારા નથી? કાંઈ છે જ નહીં અત્યારે. તો બધું પૂરું થઈ ગયું. તો એ ત્યાં બળદિયાની જોડું મોંઘી આવતી કે? કેટલાક ને જોડ પડતી છે બળદિયાની એ સમયમાં? 4-5 હજારમાં. 4-5 હજાર. મને અટાણે લેવા હોય તો? અટાણે ઈ જોડને અત્યારે 60-70 હજાર. 60-70 હજાર. અટાણે એના 60-70 હજાર પડે. 60-70 હજાર છે. હા, બીજા એક વડીલ છે, એમની સાથે વાત કરશો. દાદા, શું નામ છે? અર્જુનભાઈ, અર્જુન કાના. અર્જણ બાપા, ઉંમર કેવડી કઈ છે? એહી વરો એમ? વાહ બાપા વાહ. એહી અણનમ તો હજી નરવાઈ છે એમ ને? હા, હજી સારું છે હો. હા, કોઈ જાતનું હજી કારણ નથી. ખોરાક હાલે? હા, ખોરાક નામી લેવાય એમ? હા, તો કેટલાક રોટલા આમ દાબી લેવાના? એક. હા. તો બાપા, પહેલાના જમાનામાં લગ્ન થતા તો લાડવા ને એવું બધું બનાવતા. હા, તો તમે તો લાડવાની મોજ માણી હશે? અટાણે પણ એથી જાજુ બને ને એમ? હા. તો પહેલા આમ લગ્ન થતા તો આમ ભોજનમાં ને શું રહેતું? ભોજનમાં લાડવા છે, કોઈ ગાંઠિયા છે, કોઈ સીણા છે, આવું બધું. હા. તો પહેલા ખોરાક કેવો હતો બાપા? સાદો. હા, સાદો. હવે અટાણે તો આ બધું? અટાણે તો ફેસિલિટી વાળું બધું. ફેસિલિટી? હા, બધું ફેસિલિટી. પેલા લગ્નમાં ઓલા આમ પંગતમાં બેહાડતા? હા, પંગતમાં બેહાડીને પછી જમાડતા. અટાણે ઊભા બધા. ઊભા ખાવું ઊભા, હાલવું ઊભા. ખાવો ઊભા ને હાલો ઊભા. હાલવું ઊભા. અટાણે તો આમ સાધને વધી ગયા ને? સાધન વધી ગયા ઘણા એમ? તમારા સમયમાં તો તમે આમ બળદગાડા ને ઊંટ ને એવું બધું લઈ જતા? બળદગાડા ઠીકા. હા, હાથી, બળદગાડા બધું. આમ કેટલીક કલાક મહેનત કરી લેતા ખેતીમાં કામ કરતા? તેથી દિનો 8-10 કલાક અને રાતે 3-4 કલાક. એટલું કામ કરતા? હા. પાણી પાવાનું બધું હાથે જ? બધું હાથે, મશીનોથી. હા.
અમારા વખતમાં કોહ હતા, પાછા તરત મશીનો થઈ ગયા એટલે બેમાં લાભ લીધો અમે. કોહમાં લાભ લીધો અને કોહ કહેતા બળદથી હાલતો, પછી મશીન એમાંય લાભ લીધો. હા, અનેક વડીલો બેઠા છે. દરેક વડીલ સાથે આપણે થોડી વાતો કરી એમના જીવતરની. બીજા એક કાકા બેઠા છે. દાદા, શું નામ છે આપનું? આપણું દેવસીભાઈ. દેવસી બાપા, કેટલીક ઉંમર? 55. 55 એમ? હા. બાપા ફૂલ બીડીની મોજ તક એની મને મજા કે કોઈ વાત કેવી મોજ આવે બાપા? અરે એ આ કોગરિયું તૂટે મોજ આવે એમ? ફૂલ મજા. તો બાપા આમ કે મોટા સિટીમાં ફરવા જાવ કે અરે ફૂલ પદે ફરી ગયા. ક્યાં ગયા છે? અરે એ કોઈ સીમાની અમદાવાદ, મુંબઈ બધીમાં જઈએ એમ? એટલે ટ્રેનમાં ગયા હતા કે પ્લેનમાં? ગાડી લઈને. એમ? તો એ મોટરસાઇકલ ને ફાવતી હશે ને બાપા? ફૂલ એમ? તો એ તમે જાય જોવા નતા ત્યાં આટલી મોટરસાઇકલ નહીં હોય હતી? પુષ્કળ હતી. પુષ્કળ હતી એમ? હા. તો દાદા ફૂલ મોજમાં છે, બીડી તગતાવીને બેઠા છે અને ડાયરો વાળા બીડ છે. દાદા મોજ આવે ને? મોજ. અરે આવું કાયમ લઈ આવો તો મજા આવી જાય. આવું કાયમ લઈ આવ્યા? આવું મહિને બે મહિને લેતા આવતા હોવ તો હું કયો અહીં કોઈ આવતું જ નથી. અહીં કોઈ આવતું જ નથી? અહીં કોઈ આ કલ્યાણપુર તાલુકો છે પણ આવતું જ નથી. આવું લઈ આવાય ને. બીજા એક વડીલ છે, એ વડીલ સાથે વાત કરશું. દાદા, શું નામ છે? ભીમાભાઈ. ભીમા બાપા, કેટલી ઉંમર બાપા? 72. 72 વર્ષ. હા, વાહ ભાઈ વાહ. કે ભણેલા કે એ કઈ એકડિયા જેવું. એકડિયા જેવું? હા, એ ચોપડીની માલિક હોય, એક ચોપડી. એક ચોપડી. હા, રાત વાંચતા ફાવે કે? એ થોડું ભાવે એમ. દાંત બધા હાજા જ છે એમ? દાંતજી હાજા એમ? એકે પૈડા નથી? વાહ ભાઈ વાહ. એમ તો બેગ પડી ગયા. બેગ પડી ગયા. બેગ પડી ગયા? પડી તો ગયા બેગ. બાપા, પહેલાના જમાનામાં જે જુવાની હતા એ મૂછું રાખતા. હવે આ તમે મૂછું રાખી, હવે આ તો એ કઈ જોવા નથી મળતું. હા, એ સાચું છે. તો એ આ બદલાવ આવ્યું એનું કારણ શું લાગે? એ બદલા હું બીજો એમાં કઈ ખબર નથી પડતી હું બદલાવ. હે, હું થયું બાપા? બાટવાન પાદર જેવું બાટવાના પાદર જેવું થઈ ગયું. એટલે આજના જોવાની મૂછું નથી રાખતા એટલે બાટવાના પાદર જેવું. પાદર જોઈ લ્યો. હું કયો બાપા? એ લાહે બધા. લાહે બધા. એટલે આજે કોઈ મૂછું નથી રાખતા એટલે બાપા એમ કહે છે કે અટાણે બાટવાન પાદર જેવું થઈ ગયું. બીજા એક આપણી સાથે વડીલ જોડાયા છે, વડીલ સાથે વાત કરીશું. દાદા, શું નામ છે આપનું? ભાયા બાપા, કેટલીક ઉંમર? ઉંમર 65. 65 વર્ષ એમ? તો બાપા આમ શું કહેવાય, આ ગળામાં રાખ્યું કપડાને શું કયો? આને અત્યારે ફાર્યું કહેવાય. ફાર્યું કયો? એટલે એ રાખવાનું જ ભેગું એમ? આ એવો કોઈ નિયમ નહીં, પણ એમ કે વડીલાગર હોય તો દેખે કે છે આપણે કોઈ હાથ મોઢું લૂવું હોય તો કોઈ ક્યાંય ગોતવા ન જવું પડે. કે ભણેલા કે બાપા? ભણેલા એટલે બધું હડવું હાથ પૂરતું આપણા પૂરતું જરા બીજું કોઈ લાંબી તો સુવિધા મેં તમને અહીંયા જ વાત કરી. જરા મોટા અક્ષર હોય તો હુજેવા હોય તો વચાય. હુજવામાં વાંધા હોય એટલે બાકી કઈ. હતા બાપા, મોટા સિટીની અંદર આમ મોટી હોટલો હોય, મોટી બિલ્ડિંગો હોય, પછી માણસો આમ એસીમાં રહેતા હોય. તમને એસીમાં ફાવે કે? એસીમાં હવે ધરાર ફાવે. છોકરા કે એસી નાખવી એટલે આપણે કંઈ નથી નાખવી કે નહીં જોઈએ એટલે સુવિધા તો જોઈ તો એ નાખી દઈએ તો આપણે પડ્યા રહીએ એસી નીચે. હું કંઈ નમરે ના કે આપણે તો એસી તો હતી જ. વડલાન છાંયે ખાટલો લઈ જાઓ એટલે એસી. વડલાન છાંયે એમ ને? લીમડો હોય હારો, ત્યાં ખાટલો નાખો એટલે એસી. હા, બપોર સુધી હરાખ્યું હોય, બપોરે 1.5-2 રોટલા ખાઈ અને સુઈ જાઓ તો ત્યાં એસી નો બાપ. લાઈટ આવે ને કે જાય. હવે જેટલી કઈ ઉપાધિ નહીં. હવે આ બધી નવી સુવિધા આવતી જાય એટલે સુખ આવે ને આમ દુઃખ આવે. સુખ છે એને આમ દુખે છે ને. લાઈટ વેગી, હવે શું કરશું? હવે પંખો તો ચાલશે નહીં. પટમાં હુવા જાય તો ગરમી થાય. અહીંયા હવે ટેવ ન પડે. આ ટેવ ગળી ગઈ એટલે હવે આ ટેવને ભૂલવી પડે. એટલે એવું તો કંઈ કરવું પડે નવા જૂનું તો. બાકી તમારી જુવાનીમાં મહેનત કેવી કરતા? મહેનત એટલે પૂરેપૂરી મહેનત, સખત મહેનત. એવી મહેનત અત્યારેની પ્રજાથી કોઈથી કંઈ થાય નહીં. અમે 30 ગાડા, 70 ગાડા, 80 ગાડા હોય ખાતર. આપણે કહે ખાતર કહે દેશી ખાતર ખાડમાંથી કાઢી ખેતરમાં ઢગલા કરી આવતા. કાયમના 20 ફેરા 25 ફેરા નાખી દેતા. પછી એને તગાડું લઈને આમ ચાહે ભરવાનું હોય. એટલે મહેનત પૂરી થઈ. એને ચાથી ઉવેરવાના, પહેલાં પકતા કરવાના. હળથી લઈ હળમાં એક પતરું બાંધી દઈએ એટલે પોળો થાય. પછી એ ચાહ લઈને એમનું ખાતર તગારેથી ભરવાના. કાયમ 25-30 ખાતરની ભરવાની.
60-70 ખાતેણી હોય તો 3-4 દી લાગે. પછી 10-15 ખાતેણી ભરીને પછી હીરાવી લેવાનું. હીરાવી 5-7-10 રોટલીઓ ખાઈ જાય ઘીન ઘર. એટલે પાછું 11 વાગ્યા સુધી ભરાય. 11 વાગે રોટલા બોટલા પછી ટાણું થાય પછી તડકો લાગે એટલે હવે મૂકી દો વળી બીજે દી. અત્યારની પ્રજા છે ને 150 ખાતેણી હોય તો 2 કલાકમાં ભરી દે. એને વાવડોય ના નડે, એને ચાહી ના લઈ જવું પડે. અહીંથી લોડર ભરી દે ટ્રેક્ટરમાં નાખીને ટ્રેક્ટર વાળો 3 ચવડા ચડાવીને એને ઠકતો જાય એટલે ભરાઈ ગયું. એટલે એમાં મહેનત પૂરી થઈ ગઈ. અટાણાની પ્રજાથી ખાતેણી ન ભરાય. ખાતેણી ભરે તો હા ચડે. સવારમાં ઉઠીને ભાખરી ખાધી હોય, દિયાખામ 10 ફાંકી ખાઈ જવાની હોય, 5-7 ફેરે ચા પીવાનું હોય. ત્યાં 7-8 જડતો ને અમે કોઈ દી જોયો નહોતો 30 વર્ષ સુધી. 30 વર્ષ સુધી ચા નતો જો. ચા નહોતો જોયો. અચ્છા, એ પછી ચાની એ પછી વ્યસન આવતું ગયું ને નવી નવી સુવિધા થતી ગઈ. છોકરા આ બધું સંભાળી લીધું. આ બધા ત્યાં નિવૃત્ત. પછી આ ખાનામાં બધા ભરાણા. ખાનામાં ભરણા. નવરે ખાનામાં ભરાણા. આ બધી આ અટાણે વેરાયટી છે ને બધી નિવૃત્તિ. હવે આમાં કોઈ ક્યાંય હલાવીને કઈ દે નહીં. હવે હાલીને પૂગે વાળીએ તો હા ચડે. આ બધી વેરાયટી આ વેરાયટી નિવૃત્તિ બધી સમજી ગયા. હવે છોકરા એમ કે અહીં તમારે કઈ કામ નથી, ખાતા તો ભરાઈ જાય. ભરાઈ જાય. લોડર આવીને નાખે ટ્રેક્ટરમાં. ટ્રેક્ટર ચલાવે છે 3 તો ટ્રેક્ટર હોય. ટ્રેક્ટર વાળો જાય યાર વાવડો નીકળી પડે તા ખેતરમાં પડે નહીં કે એ ખેતરમાં ઠોકી દે. પછી ક્યાં પડે એ કઈ જોવાનું નહીં. અને પેલા તો આમ ખેતરમાં નાખતા તો એમ બધું ધ્યાન રાખતા. પેલા ઢગલીઓ કરતા. ખાતેણીની ઢગલી કર. દેશીમાં ખાતેણી કહેવાય. ખાતેણીની ઢગલી કરવાની. પછી પવન ના નીકળે ત્યાં સુધી શામાં બધું તગારેથી ભરવાનું. હવે એ બધું નીકળી ગયું. હવે બળદિયા વયા ગયા, ટ્રેક્ટરો આવી ગયા. ટ્રેક્ટરોમાં કોઈ નાખતા આવડે નહીં. એટલે માંડવીનો વાવેતર પાડી નાખે તો તને બાપા હવે કઈ આવડતું નથી, હવે જાપા ભેગો. એટલે આ બધી ભરતી છે ને હવે બધી જાપે. હવે આ બધી ભરતી જાપે. હવે બધી ભરતી જાપે. બધી ભરતી જાપાની છે. આ બધી જાપવાની છે. તો બાપા હજી મોટરસાઇકલ હાકી લ્યો. મોટરસાઇકલ હજી હુજે ક્યાં ક્યાંક ઠાકો રોડ હોય તો બાકી ન કહીએ જઈ સીતારામ કઈ એક્સિડન્ટમાં ઠોકી દે. ખાડા હોય તો ખાડામાં પડી જાય. રોડ તો એવા હરખા હોય. રોડ એવા હરખા હોય. રોડ કે ડામર કરી દીધો. ડામરમાં કવડા ખાડા છે અહીંયા ભાઈ તું જો તો ખબર પડે. આખા ગળી જાય એવડા તો ખાડા પડ્યા. આમાં મોટરસાઇકલ લઈ ક્યાં જ આવી? ઓલી સાઈડ જાય તો અહીંયા વાહન આવતું હોય. આ બાજુ આવે તો કે ખાડો આવે, ઠોકી દે. શું થયું તો કે આ આંખમાં નહોતું દેખાણું, આમાં દેખાણું હતું. ખાડાવાળી આંખ હોય બંધ, ખાડાવાળી આંખ ઠોકી દે એમાં. ખાડાવાળી આંખ બંધ હોય. ખાડાવાળી આંખ તો બંધ હોય ને. પછી સાહેબ ડોક્ટર પાસે જાય એટલે એમ કે તમારે એક મોતિયો છે. એટલે એક મોતિયો એટલે આપણે સમજી લેવાનું એક સાઈડ બંધ ખાડાવાળી. ખાડાવાળી બંધ છે. આ બાજુ તો વાહન આવે. વાહનમાં તો ન ભટકાડાય. બરાબર. પછી ખાડામાં નાખવી પડે. મોટરસાઇકલ બાપા હેઠ, બાપા માટે મોટરસાઇકલ. બાપા માટે મોટરસાઇકલ બાપા પડે એટલે બાપા માટે મોટરસાઇકલ પડે. અને મોર હું તો ઘોડિયું હતું. ઘોડી તો તમે જોયેલી ને? પેલા ઘોડી હતી. ઘોડીને બધું દેખાય. ખાડોય દેખાય. ઓની કો ત્યાં આ વાહનનું તો એટલું હતું, માલઢોરનું ગાડું આવતું એ દેખાય. એને ત્યાં પછી 2 આપણી 2 ઓલી 4 આખું થઈ ગયું ને. એમાં એકમાં મોતી હોય તો 3 તો આબાદ રહીએ. એ કોઈ દી ખાડામાં પડી નથી ભાઈ. પૂછો આ જૂનવાડીને કોઈ દી ભાઈ ખાડામાં પડી ક્યાંય? બાપા તમે ઘોડી હાંકતા? અમે ઘોડી નથી હાંકી, જોયેલી બહુ. અમારા બાપા આગળ ઘોડી હતી. પણ જે અમે ઘોડી જેવડા થયા ને તાતા હાંકવા જેવડા તાતા બધું સાયકલું આવ્યું. હા તો તમે સાયકલ હા સાયકલ બહુ હાંક્યું. સાયકલ બહુ હાંક્યું. તો ફરી દહીંનું દરાવ આવતા વાડીએ રહેતા હોય, દહીંનું દરાવ આવીએ એટલે સાયકલ લઈ આવી. મોટરસાયકલનું તો માલ નંબરે લેવો કેવી હતી, ત્યાં હતું નહીં કંઈ. એટલે એ બધું થયું બંધ. પછી ધીમે ધીમે થતા પાયરે ચડતા ગયા. આસ્તે કંઈક પ્રવૃત્તિ થઈ. પછી સાયકલને મૂકીને વળી જૂનું એક મોટરસાયકલ લીધું, ઠાઠા જેવું હાલે વળી આપણા પૂરતું. એમ કરતા અટાણાની પ્રજા આગળ બધું જે છે એ છે. બાકી આતા બધા અને આપણે એ દેખી રાજી. હવે કઈ આપણે ચિંતા તો મટી ગઈ ને કે દહીંનું દરાવા જવું પડશે, સાયકલ આપણાથી ચાલે નહીં. એટલે એ ચિંતા ગઈ. છોકરા વગર સારું હોય તો એ રાખે. આપણે કઈ બાપા પેલા લગ્ન થતા તો મહેમાનો આવતા તો એને હાચવણ કઈ રીતે થતી? મહેમાનો આવતા ને બહુ સસ્તું હતું, બહુ સારું હતું. હાચવવું બહુ ફોરું હતું. 25-30 માણા હોય, 20-25 માણા આપણું માણા હોય. ઘરનું માણા 20-25 હોય. 20-25 જાનિયા આવે. હવે જાનિયા આવે એટલે અત્યારે પેટના પહેરા હોય, ઓઢવા પથારવાનું. કોઈ અગર સવારે જવું હોય તો કોઈ અગર રૂમાલ સિવાય હોય નહીં.
અને મોરની જમાનામાં શું હતા પહેલાં ધાબરા લઈ આવતા મોટા મોટા ઊનના ધાબરા આવતા સિસ્ટમ ધાબરા કહેવાય ને એટલે ઓઢવાની સગવડ ના કર હોય અને 20-25 માણા હોય તો આપણે અહીંયા કરતા નહીં બુંગણ હોય આપણે દેશી બુંગણ આવતા ત્યાં અટાડે તો આખા પત્તા આવી ગયા કાગળિયાના ઓલું તો દેશી આપણા આગળ બુંગણ હોય એ બુંગણ પાથરી દો અને સૂઈ જાય અને 4-5 જાનડી હોય એ ગીત હવાર ગાતી હોય 2-3 જણાને હુવડાવવાના હોય એમાં કંઈ એને ખાટલા પાથરી દેવા કે રૂમમાં લઈ જવા કે ઉતારા દેવા કે એ કંઈ હતું નહીં જાગે એટલે મને ચા પીવા સુઈ જવું હોય તો ધાબરું ઓઢીને સુઈ જવાનું અહીં સુઈ જવાનું માંડવામાં લગ્નમાં મહેમાન હાટું આમ ભોજનની વ્યવસ્થાની કેવી રહેતી? ભોજનની વ્યવસ્થા સારામાં સારી હતી એમાં 3 જાતની હાલ શું કહેવાય આથો દે ને શું કહેવાય ધ્રાક સૂકી ધ્રાક ખજૂર અને એમાં ઘી ખાંડ એ બધું હારી પર ગોળીમાં નાખી દે આપણે માટલી હોય ને માટલીમાં પલાળી દે પલાળીને એકદમ દે એટલે સવારે પછી એ ખવડાવે નાસ્તામાં? હા અને હાઈના લાડવા હોય પછી કોઈ એવો પ્રસંગ હોય એમાં લાપસી બનાવે લાપસી? હા. લાપસી બનાવે એમાં ઘી સારી પટ નાખે ઘીના ખાવાવાળા હતા એટલે ઘી સારી પટ પડે તો લાફી ઘી ઉપાડે બીજું ઘી ના ઉપાડે એટલે લાફી બનાવે એટલે લાફીમાં પછી ખાંડ હોય તો ખાંડ નાખે ને પરિસ્થિતિ નબળી હોય તો ગોળ નાખે પણ ઘી ઠોકે હારી પટનું ઘી નાખે? ચૂસવતું બનાવે ને ભરોડી જાય પછી હારી પટ ભરોડી જાય? ભરોડી જાય ખાધું ભારી મજા આવી વેવાય ખવડાવ્યું ભારી અને સવારમાં પસોલું ખવડાવે આ પસોડું? હા જાન હોય ને પસોલું કહેવાય એને સવારમાં પસોલું ખવડાવે ઓહો વેવાય આપણે ભારી મોજ કરાવી અને આ મજા પેલા આમ સંબંધ થતા સગપણ થતા તો માણસની માણસ પ્રત્યે આમ નિષ્ઠા કેવી, મનોવૃત્તિ કેવી હતી? મનોવૃત્તિ પહેલાં બહુ સારી માણસ બહુ ગમતું અત્યારે છે ને સમય ટૂંકો અને માણાનો ફુગાવો જાજો પછી લાંબુ ગમે નહીં 2 કલાક ગમે જાન આવે 10 વાગે તો બધું માણસ મંડપમાં આવી જાય પછી 11 વાગે તો નાસ્તો કરાવી લે 12 વાગે તો ગઈ હવે ફેરા બેરો તો ચાલ્યા રાખશે હાલો જમી લ્યો એટલે 2 કલાક હાચવે ને પછી કોઈને કંઈ ગમે નહીં મીઠાશ વહી ગઈ પેલા મીઠાશ હતી પેલા વેલા આવે તો 2 દી રોકાતા 2 દી રોકાય ત્યાં સુધી સરાભરા પૂરા કરે હવે રોકાઈ જાય ને વાહ હું તારે આજે પણ મારે કો હાંકવાનો છે પાયું નથી કે આટલી ત્યાં ભાઈ હવે 2 દી મોડું એ તઈ ચિંતા કંઈ હતી નહીં ભલે 2 દી મોડું માઈ જાય ભલે સુકાઈ જાય એ જ ને એટલે માણસને બધાને શાંતિ હતી શાંતિ લેતા અને માણાને ગમતું હવે જાજુ માણાને 2 કલાક ગમે 3જી કલાક ગમતું નથી પછી ના ગમે મને તમે ના ગમો એટલે તમે પછી કહો ને હાલો હવે હું કરીએ હવે નહીં કરીએ હા ભલે રામે રામ હોંજ કરીએ આટલું કીએ હા ભલે કાંઈ વાંધો નહીં હવે વાહ 4-5 જણા હોય જાન લઈને વયા બાકી તો માણા બધું વયું ગયું ઘરના હોય 4 સભ્ય 2 એ જાન લઈને પછી જાય આવે ટાણે તો ખોડી દઈએ પાછો ઘરે હાઈ થાય તો પાછા ઈ હોય વયા જાય એટલે કામ દાદા મોટા સિટીમાં કે ફરવા ગયા કે? મોટા સિટીમાં ફરવા ગયા પણ એવા હરખા ગયા કારણ કે ગયા મલક પણ ત્યાં આ નંબરેથી કે આપણે બીજું કઈ મોજ મજાઓ કરી શકીએ કે વાંચે મહેફિલ કર્યું આ નંબરે ગાડીમાં ગયા હોય ઉતરી ગયા સ્ટેશનમાં દેવદર્શન દર્શન હોય હાલીને કરી આવવાના લાંબે પડે ત્યાં કે ભાડું વધારે પડે અહીંયા આપણે નથી જવું પૈસા તો દેવા પડે ને ત્યાં આપણા કે કઈ હોય નહીં એટલે જેટલું હાલીને દર્શન થાય એટલું કરીએ. એટલે પેલાના માણસ પાસે પૈસા નહોતા? પેલા આગળ પૈસા નહોતા. હવે અટાણે બધું વધારે. અટાણે ફુગાવો થઈ ગયો, પૈસા ઘણો છે, ટાઈમ નથી કોઈ આગળ. ટાઈમ નથી. પૈસો મલક છે, પણ એના સામે ટાઈમ નથી. 1 દી કે 2 દી પૂરતા હોય. હવે અત્યારે જવું હોય, ધારો કે કોકને મુંબઈ જવું હોય તો ટાઈમ છે નહીં, જવું છે, હાલ ભાઈ પ્લેનની ટિકિટ કેટલી લઈ? કારણ કે ભાઈ 20,000 રૂપિયા થશે તો પહોંચાડી દે મુંબઈ. હવે 20,000 રૂપિયા હાલે ભાઈ, આ બે ગયો પ્લેનમાં, વાહ ઉતરી ગયો, અડધી કલાક થાય. હું એક ફેર પ્લેનમાં ગયો તો. હું પ્લેન ક્યાંથી બેઠા હતા? જામનગરથી. જામનગરથી પછી આમ ક્યાં ગયા હતા? મુંબઈ ગયા. મુંબઈ ગયો એટલે એ પ્લેનમાં બેઠા. એકવાર નાસ્તો રોકો આમ કરીને આવ્યો ને ખાઈ ના લીધો, હાલો ભાઈ ઉતરો. 35 મિનિટ થઈ. હા, જામનગરથી મુંબઈ 35 મિનિટ. કેટલા વર્ષ પહેલા? એને લગભગ 20 વર્ષ જેવું થઈ ગયું. હું અહીંયા જામનગરથી મુંબઈની ટિકિટ શું હતી પ્લેનમાં? ટિકિટ તાત્કાલ લીધી હતી, 25 રૂપિયા લીધા હતા. 2500? તે દીએ 25 લીધા હતા. અને આમ આપણે કે અગાઉથી ટિકિટ કરાવી લીધી હોય ને તો સસ્તી હતી. આપણે તો ખીચામાં આવી ગયા તો તાત્કાલિક ક્યાં અહીંયા
એટલે ખીચામાં આવી ગયા એટલે તાત્કાલિક તાત્કાલિક મુંબઈ જાવું પ્લેનનો જાવું તો કાલે પ્લેનમાં જાય એમાં મુંબઈ ફરીને આવતા રહ્યા મુંબઈ ફરીને આવતા રહ્યા કોઈ લાંબુ જાય નહીં આખે પેલે ક્યાંક હલવાઈ તો પૈસા પડે ક્યાં ખલવાયો તો કા તો પૈસા પડે એ પૈસા તો આપણા ઘર છે નહીં જાજા પાછા ટિકિટના છે ને ખાવાના વૈધા એટલે ખાધું પીધું મોજ કરીને ત્રીજે દી પાછા ત્રીજે દિવસે પાછા ત્રીજે દી પાછા એટલે આમ તમે મુંબઈ પણ જઈએ હા એવા મુંબઈ જેવા પછી આમ ફોર વ્હીલમાં મુસાફરી કરવી ગમે માં મૂકીને ગમે ઠીકા ઠીક પણ પછી તો એકવાર ફોર વ્હીલમાં કરી અહીંથી પછી હરિદ્વાર ગયા હરિદ્વાર જઈએ એવા હરિદ્વાર જેવા મથુરા જેવા તે દી અમે ફોર વ્હીલ લઈ ગયા હતા અમારું ફોર વ્હીલ હતું એમાં અમે 18 દી રોકાણા હતા 18 દી રોકાણા હતા એમાં બહુ મજા આવી બહુ મજા આવી વચગાળામાં આવી ગયા અમે પૈસાની સગવડ થઈ ફોર વ્હીલની સગવડ થઈ પછી સામગ્રી દેશી સામગ્રી ખાવા પીવાની બધી અમે અહીંથી લઈ ગયા ઘરદાયરો એટલે જેટલા એમાં ફોર વ્હીલમાં માં એટલા અમે ગયા બીજું વાહન બાંધી લીધું એમાં 15 જણા માં એટલા એમાં માં ગયા એવા 3 ફોર વ્હીલ લઈને ગયા 18 દી રોકાણા 18 દી મજા આવી જે ખાવું પીવું હોય તો ખીચડી બનાવે ઘરનો દાયરો હોય બધા તો શાક રોટલા બનાવે એટલે અમે વળી આજુબાજુમાં જઈએ તો બધે બકાલું લઈ આવી દહીં દૂધ લઈ આવી પછી હોય તો બધું લઈ આવીને આપણે ના લઈ આવી પછી થઈ ગયું બધું વચગાળામાં મેળાવી ગયો વચગાળામાં મેળાવી પેલા કઈ હતું નહીં હવે બધું આથમી રહ્યું ક્યાંય જવું હોય તો બવારી ફરી ના ગયા તો એ તકલીફ 18 દી રોકાવ આપણા સુસ્તી હોય તો થાય ને એટલે મજ કરી બરાબર તો પહેલાના સમયમાં માણસો પાસે પૈસા ઓછા હતા અત્યારે પૈસાનો ફુગાવો વધારે તો પહેલા માણસ સુખી હતો કે અત્યારે વધારે સુખી છે આમ જોઈએ તો અત્યારે સુખી છે ઓલો સમય ઘણો હતો પૈસા નહોતા પછી એની દ્રષ્ટિ સુખી હતા પણ આપણે આપણી દ્રષ્ટિ જે જોયું ને તે દુઃખી હતા માણસ એ કઈ રીતે પૈસાને પ્રોબ્લેમ નહીં હિસાબે આર્થિક નબળાઈ સારો રૂમ બનાવીને રહેવું હોય તો રહી ન શકીએ પૈસા નંબરે સારા રૂમ કેમ બનાવવા પછી આ ગઈઢાજી મોટા મોટા હોય ને અમે તો નથી ગયા છોરામાં હોવા ને કે ગામની અંદર અમારે છોરો છે એ છોરામાં આથી મોડો જાય ને કોથરો પાથરી આવે ચોમાહાની ટીમમાં કોથરો પાથરી એટલે હું કોથરો પાથરેલું હોય એટલે એમ કે આ જગ્યા મારી આપણે ખુરચીમાં બેઠો એક જણો પછી આપણે ત્યાં ન બેહે ને ખુરચી એની છે ત્યાં રૂમાલ રાખ્યો હોય એમ છોરામાં જઈ કોથરો રાખી આવે એક કોથરો ભેગી સગવડમાં કોથરો હતો કોથરો પાથરી આવે એટલે એમ કે આ સગવડ આપણી સારી હવે અહીંયા કોઈને રોકાય નહીં આ બાઈની સગવડ છે આ કોથરો એનો છે પછી બાજુમાં બીજો પાથરી દે ત્યાં 25-30 જણા માય બીજું સોરામાં કંઈ લાંબો દોઢો ના માય એટલે 25-30 કોથરા પાથરી આવે ને ઓહી કે રાખી લે પગરાને જોડી પગરા તો અહીંયા હતા આવા જાડા દેશી પગરા અહીં રાખી લે ઓહી કે પછી પછેડીને આમ કહીને ઓઢીને સુઈ જાય મચ્છર બચ્છર કંઈ કાઢે નહીં હવે અટાણે ઓઠે તો ગરમી થાય લાઈટ ના હોય તો હુઈ ના ગે રૂમ નામી ઘણે લાઈટ ના હોય સગવડ એટલે અગવડ મોરના માણસને જાડા લુગણા પહેરતા ગરમી થતી નહીં પછી એના સામે આ પછેડી એક હોય તે એ તમને ખબર ના હોય આમાં એક ગાંઠ વારે આની એક આમાં સામે ગાંઠ વારી આઈ પોરવી દે આમ એક ગાંઠ આઈ વારે આઈ કરી આમ પોરવી દે મૂનમાં પછેડી હોય 6.5 ફૂટની 6.5 ફૂટની પછેડી જાડી એ ઓઢી હુઈ જાય એટલે એક પડખું આમ કરે ને એક પડખું આમ કરે સવાર થઈ જાય 4:30 થી 5 વાગ્યા સુધી હોવાનું હોય 4:30-5 વાગે એટલે ઠાઈ ઉઠીને હાલતો વળી ઘેર જઈને શું કરે કે હા ગઈઢો આવ્યો એટલે ચા પાણી હંધરૂકો ચાલુ કરે ચૂલામાં તો બાપા ચૂલાના રોટલા ગમે કે ગેસના ગમે તે ચૂલાના પણ હવે ક્યાં જવાનું ભૂખું હુઈ રહેવાનું એટલે ગેસના ખાવા પડે બધી ગેસની માથે આવી ગઈ તો એમ કેવું કે ના ના હવે મને નથી ભાવતો તો કે તો હવે શું કરું આશ્રમમાં જાય થાય ખીચડી એમ ને એટલે આશ્રમમાં જવાય ગમતું તો કને કઈ નથી પણ કરવાનું વાહા લગું હાલવાનું પગલે તમે હાલો એટલે વાહા લગું હાલવાનું કરવાનું ઈ દેખીને જોવાનું ઓ નામી ગેસના ચૂલાના રોટલા લે વાતું બુરી ઝડપમાં થઈ જાય હાથી કો હોવું ના પડે ધુવાડાનો હાર આવે ઓ નામી એટલે કેવું પડે વખાણ કરી એટલે મજા આવે બરાબર નામી કા બરાબર ને તો બાપા તમે તમારી જુવાનીમાં અટાણે છોકરા બધા મોટરસાઇકલો વધી ગઈ પછી છોકરાઓના ફરવા જવાના ભણતરના બધા કામ વધી ગયા તો તમે તમારી જુવાનીમાં આમ ક્યાંય ફિલ્મ જોવા કે જતા કે નહીં જોવા જતા ક્યાં જતા રાવલ હ એક ટોકીસ અહીંયા હતું રાવલમાં ટોકીજ હતું એમ જૂનું ટોકીસ હતું પછી સાયકલો લઈને જતા એટલે દિવસે કેમ રાતના સમય રાતે વાળું પાણી કરી 9 વાગે અહીંયા પહોંચી જવાનું
એટલે સાયકલો લઈને જતા હા બરાબર અને કોઈ આરહુડા હોય તો કોઈ ખટારો જતો હોય ને ઠાઠે ટીંગાઈ જાય હા રાવલમાં જઈને ગોલાઈ કરે ધીરો પડે તો ઠાઠે જ ઉતરી જાય હા એવી પૂર્તિ હતી આવી મૂર્તિ હતી હા 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 આરીસામાં દેખે નહીં પાછળ હા ખટારા વાળો હોય તો હા હા અહીંયાથી ગોલાઈ હોય તો હા બરાબર તો પછી તમે કયા કયા પિક્ચર જોયા કેટલી વાર જોયા પિક્ચર તો દુનિયાના જોયા પછી એમાં બહુ યાદ શક્તિ અટાણે એવડી નમ નથી તેદીના બધા એમાં બધા જૂનવાળી પિક્ચર હતા બરાબર અને હિન્દીમાં તો કઈ સમજણ ના પડે એટલે ગુજરાતી મેં તો આવ્યો હતા હાલો રમેશ મહેતા ગમે નારાયણ રાજકર આવ્યો હતા હાલો એનું ફિલ્મ છે રમેશ મહેતાનું રમેશ મહેતાના ફિલ્મ જોયા ઘણા જોયા એ ગમતા હતા એ જાણતા બીજું જાણતા નહીં તો બરાબર. હા ઓહો હો ક્યાં ગામના ગોરી એટલે આપણે એમાં સમજી જઈએ એકવાર પાછું કરો છો ઓહો હો ક્યાં ગામના ગોરી ભારી રૂપારાથી ભારી રૂપારા એમાં આપણે સમજી અને દાંત કાઢ્યા હા બરાબર બરાબર હા હા તો દાદા મોબાઈલ હાંકતા કે આવડે કે મોબાઈલ અટાણે આવડે છે થોડો ઘણો પણ સાદો આવડે હા ઓલો ઓલો આમ કરીને આમ ને આમ કરીને આમ ને એ નથી નથી આવડતું આવડતું? એ હવે એટલે વાહે રહી ગયા હા પછી આ મોબાઈલમાં છોકરા ફોટો પાડે ઈ કી ફાવે કે નહીં નહીં એ બીજું પાડવા પાડવાનું કઈ ના પડે કોઈને પાડવું હોય તો પાડી લ્યો બાકી તું હરખો હું પાડી લઉં ઈ ના આવડે નહીં, ઈ ના ના ઈ ના આવડે હા, હા, હા. એટલે આ તમારા જે જીવતરમાં હતું એ પહેલાના સમયમાં મજા વધારે હતી મજા ઘણી હતી હા હા સંતોષ હતો સંતોષ ઘણો હતો ભાવ બહુ હતો હા પણ એ બધું આમ ને છે સમજા જે હા તું સારું પણ તઈ આ નહોતું હા તઈ આ નતું બરોબર પૈસા નહોતા. પૈસા નહોતા હા 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 ને 2.5 રૂપિયામાં તો માટી એટલે નાસ્તો કરવા જાય ધરાને પાછો આવતો હા હા 2.5 રૂપિયામાં 2.5 રૂપિયામાં નાસ્તોમાં પેટ ભરાઈ જાય હા 2.5 રૂપિયામાં નામે નાસ્તો કરાવીને અટાણ આવતો રહેતો માટી હા 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 હવે અત્યારે અત્યારે એક પેડો નથી દેતા અને ફાકી તો આવતી નથી ફાકી આવતી નથી હો? હા, હા, હા. પેડાના 10 રૂપિયા છે એક પેડાના 10 રૂપિયા હા, હા. અને ફાકી તો 20 ની છે હા ફાકી વી જાવું ક્યાં આવતું કઈ નથી આવતું કઈ નથી એમ ને હા, હા. ખાવું ને જોઈને હાથે એ બધું નામે એટલે બાપા તમને આમ ખોરાકમાં ભાવે શું વધારે લાડવા નજી ખાવ લાડવા હવે જાજા નથી ભાવતા હવે 2-3 માન ખૂટે નકર પેલા જુવાનીમાં જુવાનીમાં 4 ચાર ચાર એમ? હવે નથી ખાવાતો હવે તો માન હવે આ ઘઉંના લાડુ હોય ને તો પેલા લાડવા છે ને બનતા પેલા તો આ મિષ્ટાન એવું ભાવતું એટલે દાળના લાડવા બનાવતા દાળ આપણે અડદની નહીં આ ચણાની દાળ હોય ને એના લાડવા બનાવે હાઈ ક્લાસ મીઠા કરીને મોરું તો કોઈને ભાવતું નહીં મિષ્ટાનનું જોર વધારે એટલે મીઠા કરીને બનાવતા ને તો 2-2.5 લાડવા ખાઈ જતા બીજું કઈ હારે ના જોઈ ના હોય તો હાલે એમ? હવે ઊભા 2-2.5 લાડવા ખાઈ જાય ઊભા ઊભા હે એ તો કર્યા હોય અહીંયા બાકી હાથમના બનાવતા અહીંયા ચણા ના હોય હા તમને બનાવવા જણા અહીંયા ચણા થોડા હોય કર્યા હોય ને અહીંયા હોય હા બરાબર હમણાં શ્રાવણ મહિનો હાલે છે હાથમ આઠમના હમણાં તહેવારો આવશે તો બાપા પહેલા તહેવારો આવતા તો તહેવારમાં મહેમાન ઘેરે આવે તો કેવી રીતે તૈયારી કરતા મહેમાન આવતા ને એટલે 10 કિલાના મૂંથાર બનાવી નાખે મોનથા 10 કિલાના લાડવા બનાવી નાખે હા પછી થેપલા બનાવે હા 2-3 કિલાના હા હા અને પૂરીઓ બનાવે પૂરીઓ હા પછી એમાં દૂજાનું ઘરનું હોય ને હા એટલે એક ટાઈમ કંઈ અમુક એકાદો વાર હાથમનો કે આઠમનો એમ કે સાસ ના કરે આપણે હા હા ખેડૂત લોકો હા 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 એક દી ના કરે દી નો કરે. એટલે એ દૂધ હોય દહીં હોય હા પછી લાડવા ને થેપલા ને ચટણી ભેગી હોય હા હા ભરોડી લી હા બીજી કોઈ ચિંતા નહોતી હા બરાબર કે શાક જો હે ભેગું કે આને આ વઘારિયા બનાવવા જો હે હા હજુ મેં સાસ્તા થાય નહીં હા દહીં કાઢ લ્યો હા બરાબર ગોરખતા ભર્યું હોય હા બરાબર એમાં જ કાઢ લઈએ હા હા પછી દહીંની વાટકા ભર્યા હોય ને એમાં થેપલા જબર જબરીને ખાધા રાખે હા બરાબર થેપલું મીઠું હોય હા હા ગોળ ને દહીં ને બહુ ભરે એમ થેપલું મીઠું બનાવે હમ એ પછી થેપલા ખાવા હોય 4-5 થેપલા ખાઈ લઈએ હા. એકાદો લાડવો ખાઈ લઈએ હા. 2 ઢેફલી મૂંથાની ખાઈ લઈએ તો ધરારીએ ને માણા પછી બીજું શું જોઈએ હા 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 બરાબર આવી સુવિધા હતી હવે અટાણે તો બધું ફરસાણે તૈયાર મળે બસ ફરસાણ તૈયાર મળે ખાઈ પીને મજા કરે કોથર્યું કોથળિયું ભાઈ અને કાં ચેવડા બનાવે હારી પર દાંત નાખો તો ચાવી નાખે 2 દી ગજો ભૂખો રહીએ તમારા બધા દાંત છે મજબૂત દાંત છે પણ બીજી વાર ડુપ્લિકેટ નહીં કે એક વાર ને ગયા એકવાર ના ગયા એક વાર ને ગયા ભાઈ અમે સાચું કહે ખોટું નહીં કહો તને બહુ વાહે પીડાવો તો એ જેટલી હકીકત હોય ને એટલી કહે તને દાદા ફૂલ મોજમાં છે વાહ દાદા અચ્છા તમારા વેવાય છે આવા હરી કરવા વાળા શું મજા આવે
કોઈ હરી કરી કે આ ખોટું બોલી ભાઈ હું કઈ ખોટું બોલ્યો બહુ સરસ દાદા, બહુ સરસ બોલ્યા. હા દાદા, એક બીજી વાત, આજના યુવાનોને તમારે જીવતર જીવવા માટે શિખામણના જો બે શબ્દો કેવા હોય તો એક વડીલ તરીકે, એક માવતર તરીકે તમે શું શિખામણ આપો? શિખામણ આપણે એમ આવી કે જો તમે ખરેખર જો તમારામાં માણસાઈ હોય અને માણસ તરીકે રહેવું હોય તો પહેલાં તમે મા બાપની સેવામાં થોડાક ધ્યાન આપજો, બરોબર. પછી તમારામાં કંઈક પરિસ્થિતિ સારી હોય, જો તમારામાં શક્તિ હોય તો થોડી ગૌશાળામાં આપજો, બરોબર. પછી કોઈ ભગવાન બાબા સાધુની કંઈ નબળા હબરા ગરીબ હરીબ હોય તો 5 પૈસા તમારા આગળ હોય તો પહેલાં એને આપજો, ના હોય તો કંઈ ટૂંકો ખાઈને ક્યાંયથી લેવાય નહીં. હોય એની વાત કરું, બરોબર. હોય તો આ તમારે કરવાનું. પછી જે બાપ દાદાનું જે વાવેતર હોય કે તમે અથવા કે એની જે રહેણીકેણી હોય એ જાળવી રાખવો. વ્યવહાર ક્યાંય તમારે ખોટો બગાડવો નહીં. તમારા આગળ ન હોય તો ગમે વ્યવહારે લઈ લેવાનો, વ્યવહાર ખરાબ ન થવા દેવો. વ્યવહાર વસ્તુ શું છે? એક તાગડો કહેવાય એને, ખૂતરનો તાગડો. એને તૂટતા વાર ન લાગે અને એને હાંધવો હોય તો વ્યવહાર છે એ સૂતરનો તાગડો તાગડો કહેવાય. તૂટતા વાર ન લાગે, તૂટતા વાર ન લાગે. એને સાંધવો હોય તો પાછો સંધાય નહીં, એને ગાંઠ વારવી પડે. સૂતરનો તાગડો સાંધવો હોય તો એ સંધાય નહીં, એને ગાંઠ વારવી પડે. હવે ગાંઠ વાળો એટલે એ પછી તમે આમ આમ સૂતરનો તાગડો લેતા જાઓ, ગાંઠ આવે તમને ખબર પડે કાંઈ ગાંઠ આવી, પછી એને વાર લાગે. એટલે પહેલાં તમારે આ ધ્યાન રાખવું પડે, વ્યવહારિક વસ્તુમાં આ ધ્યાન દેવાનું. બાકી વસ્તુ મેં તમને કીધી કરવાની. બાકી તમારા આગળ હોય તો પ્લેનમાં ઉડો, ના હોય તો હાયલા જાઓ. એમ આ વસ્તુ જાળવી રાખવાની તમારી, આપણી આ સલાહ. બાપા પહેલા તો સમાચાર માટે અત્યારના સમયમાં તો ટીવી બીવી ને આવી ગયા એટલે માણસો સમાચાર જોઈ લે દેશ દુનિયાના. તમારા સમયમાં ત્યારે શું ટીવી તો હતા નહીં? સિવાય અમારા સમયમાં શું હતું? રામા મંડળ કહેવાય એને. એટલે આ બાર બીજું ઉજવે ને રામાપીરની, એ રામા મંડળ કહેવાય. અને પછી એની પહેલાં હતા ભોવાયા. ભોવાયા વેશ ધારણ કરીને ભોવાયા આવે જોયા ને, નાટક ભજવે. પછી એ હમીહાઈમાં આવે ટાણેથી આવી જાય એટલે ઘરો ઘર કઈ આવે એ માં રોટલો ઘડી રાખજો. એટલે ઘરે ઘરે આયરના વ્યાસ હોય ને એટલે આયરના ઘરે જાય, જેટલા આયરના ઘર હોય ને અહીંયા જાય એટલે કઈ આવે એટલે એ રોટલા લઈ આવે, ખાઈ પીને પછી આ વેશ ધારણ કરીને પછીનું નાટક ભજવે. એટલે સવારના 4, સાડા 4, 5 વાગી જાય ત્યાં સુધી એક ધારું મણા લે જ નહીં. હા હો, અરે આયતા ખેમરિયા કોટવારનું આયતા નાટક છે, અરે આયતા રાજા ભરતશ્રીનું નાટક છે. એ ચોરો હોય તો જ્યાં જ્યાં વેશ ધારણ કરવાનું હોય ને ત્યાં હકડાઠડ દાયરો જામ્યો હોય અને હવાર હલે નહીં. આ જૂનું. આજના તો લગ્નમાં હવે આ બધું ભોવાય નહીં તો વયું ગયું નાટક ને. આજે લગ્નમાં બધા ડીજે ને બેન્ડ વાજા ને લઈ આવે તો એ તમને ગમે ખરા? ગમે એટલે ઘડીક વાર નાચતા હોય ને તો ના ગમે. વળી ધાર્મિક કંઈક આવે તો વળી ગમે કે હવે ઓલું વગાડો હિંચનું લ્યો તો છોકરીઓનું જણ હોય તો એ બધા જણું પેલા ગરબી થતી ને એમાં હિંચનો રાસ વગાડે ને એટલે એમાં રમતા. નોરતા નવરાત્રી હોય ને ત્યારે બધા વડા બધા એમાં રમતા અને મોઢેથી છંદ બોલતા. ત્યાં આ કંઈ હતું નહીં. તમે દુહા છંદ સાંભળો? અમે સાંભળેલા, હો દુહા છંદ સાંભળેલા. પછી આ નવરાત્રિના પછી ગરબીમાં રાસ રમણ રમતા. એટલે ત્યાંનો ટાઈમ શું હતો કે 9 થી 9:30 વધીને 10. અત્યારે તો ઠેકી પડે તો રાતે 3 વગાડે ને 2:30 વગાડે. ઓલું આપણે પછી આ ટીમ હતો આટલી વારમાં આરતી કરી લઈએ, 7:30 વાગે તો ખાઈ પીને બધા માણા નવરા થઈ ગયા, 8 વાગ્યામાં તો ખાઈ લઈએ એટલે આરતી થઈ જાય. પછી થોડાક મોઢેથી છંદ બોલે, એ લાઉસ કે કંઈ એવું બધું કંઈ હતું નહીં. તબલા હતા, તબલા વગાડે, એના માથે રાસ મંડળ રમતો હોય. 2 કલાક રમી લે પછી હાલો હવે આરતી થઈ ગઈ હાલો, પછી વાડીએ જઈને સુઈ જાય. અને ઘરના હોય બધા ગામમાં રહેણાંકો થયું તો વાડી વિસ્તાર કોઈ રહેણાંકો વાડી વિસ્તારમાં થયું નહીં આ જમાનામાં. હવે નથી રહેણાંકવાળી વિસ્તારમાં, હવે વાડી વિસ્તારમાં બધી, ગામડામાં ઓછી, ગામમાં ઓછી, ખુદમાં વાડી વિસ્તારમાં રહેણાંકું બધું વહી ગયું. એટલે તમે દુહા છંદ કંઈ ગાવ કે નહીં? ના, ગાવાનું કોઈ દી નહીં, ગાવાનું આને કોઈ આ ગાય કરે, અમે ગાવામાં નહીં, સાંભળવામાં, જોવામાં. ભજન સાંભળો? ભજન સાંભળીએ. કયું ભજન ગમે બાપા? ભજન પછી ઘણા બધા આવતા હોય એમાં, પછી એમાં કોઈ એનો કોઈ આપણે કડીનો અભ્યાસ ના કર્યો હોય એટલે એ પછી કોઈ મગજમાં ન રહે. બાકી ગાય કરે તો કંઈ આ રાજા ભરતશ્રીનું ભજન આની ઉપાડ્યું, કાં શત્રુ શૈલ્યાનું ઉપાડ્યું, એ બધું આપણે એ થોડો સાર ખરા. હા હા, બીજા એક વડીલ છે
એમણે આપણી સાથે વાત કરી છે અને આ જો ગામડાનો સ્નેહ છે, ગામડાનો પ્રેમ છે. આપણો કાર્યક્રમ ચાલુ છે અને છતાંય અહીંના વડીલોએ આપણા માટે ચા મંગાવી છે. આ ગામડાનો પ્રેમ છે. તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે રે તો આવકારો મીઠો આપજે રે. આવી રીતે ગામડાનો હોકારો, ગામડાનો સાદ આજે પણ એટલો અકબંધ છે, આજે પણ એટલો અવિરતપણે ચાલુ છે. આવી જ રીતે આપણે એક બીજા વડીલ સાથે વાત કરશું. ચા પીતા પીતા જ આપણે આપણું કામ ચાલુ રાખશું. દાદા, શું નામ છે આપનું? દેવરખીભાઈ બેલા. કેવરખીભાઈ. કેટલી ઉંમર દાદા? 65. એટલે ખેતી કરો કે હાવ નિવૃત્ત? નિવરો તો ખેતી. હાવ નિવૃત્ત એમ? હાવ. કઈ ભણેલા કે? નહીં ભણેલા નહીં. તો મોબાઈલ હાથમાં લઈને બેઠા, મોબાઈલ ફાવે જોતા? હો ફાવે ને એમાં હોય ને. હા એન્ડ્રોઈડ મોબાઈલ વાપરતા આવડે? હા. તો ટુ વ્હીલ ફોર વ્હીલ બધું હાંકતા આવડતું હશે ને? 2 વ્હીલ 4 વ્હીલ નથી આવતું, બીજું બધું આવડે. વાહનમાં બધા. વાહનમાં બધા એમ? 2 વ્હીલ કારો, ટ્રક, ટ્રેક્ટર બધું હાંકી લ્યો? ગેર કાઢી લઈએ. છોકરા એમ કે આ હવે તમને ના આવડે, ગેર કાઢી લેવો. ઓલા જૂના બધા વાહન હતા એટલે ટ્રાય કરી થોડાક દી. ગાડી છે આપણે ઘરની, ટ્રાય કરી કે તમે બાપા ગેર કાઢી લેવો, તો મેં મૂકો આપણે નથી. એટલે આપણે અત્યારે ગૌસોરાનું બધું કામ સેવા કરીએ છીએ, એવું બધું કામ કરીએ. હા. એટલે ભણવા ગયા હતા કે હવે ગયા જ નથી? જરાય નહીં. ખેતી કરો હવે કે નહીં? નહીં ખેતી ખાલી હાવ નિવૃત્ત જીવન. ઉમરો મારી એવું. અત્યારે કે જમીન કેટલાક વીઘા રાખી? 50 વીઘા જમીન છે આપણે. 50 વીઘા 50 વીઘા. અત્યારે હું મગફળી છે? બધી મગફળી. બધી મગફળી એમ? સરસ. તો પાણીની સુવિધા કેવી છે? પાણી અહીંયા સારા છે. પાણી સારા છે. હા. સરસ સરસ સરસ. તો તાલુકાની અંદર આમ ચોમાસામાં તો બરાબર કે વરસાદ હોય એટલે બધું પાણી હોય. અમુક ઠેકાણે પાણી છે, આ નદી બાજુ ને એ બધે પાણી છે, ત્યારે વાંધો નથી. આ પાણી પુરવઠો આવ્યો ને ત્યાંથી રસાંગ લાગી ગયો. એવું. સરસ. તો આ એક દાદા હતા, એમણે આપણી સાથે વાત કરી. બીજા એક વડીલ સાથે વાત કરશું. બાપા વાત કરશો ને અમારી? અરે અરે ઈ અરે ભગત હોય તો ભગત. તો આપણા એક ભગત છે આપણા આ બાપા. જો આ એક જબરજસ્ત. હે હા દાદા, આપણે ભગત છે, ભગત સાથે વાત કરીએ. શું નામ છે દાદા? નામ શું છે? હા 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 એટલે નામ શું છે તમારું? ખીમાનગા કરમોલ ભગત. ભગત ભગત. હા. કેવડી ઉંમર બાપા? 60. 60 વર્ષ એમ? એટલે અહીંયા ગામની ચોરે આરામથી મોજથી બેહવા બેઠા જ બી પતી હોય ત્યાં શાંતિથી. મોટા સિટીમાં હા હા મોટા સિટીમાં માણસો પંખા અને એસી વગર રહી ન શકે. તમારે તો અહીંયા કંઈ નથી. ફાવે ખરા? ઓ આનંદ કરી, અમને તો એસી જ લાગે. આ એસી જ લાગે? એસી જ લાગે જા બેઠા. એટલે આ બધાય ભગત, આ બધાય ભગત ભગત કરે તો ભગત તો ભજન કરે ને? હા ગામથી ભજન ગા પાયના ગામ ને. હા 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 હા. એટલે એકાદી કડી તો અમને સંભળાય. એકાદી કડી. ઈ તો બરાબર. એ કઈ કઈ તારા ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા આ રામને ઓની કે તો તને પાજે લાગું ક્યો તો પ્રાણ જાગું કે તો તને પાજે લાગું જી ક્યો તો પ્રાણ જાગું બને તો ભિખારી થઈને ભીખ માગું રે વનનો દે મારા આ રામને હોજી કઈ કઈ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા આ રામને ઓની ક્યો તો રે અયોધ્યા બીજું અભેતી ઉતારું ક્યો તો રે અયોધ્યા બીજું અભેતી ઉતારું મોત કા બગાડ્યો કઈ કઈ મારું રે વનનો દે મારા
આ રામને રામને તા ભગત હતા, ભગતે આપણી સામે ભજન લલકાર્યું. ભક્તિમાં લીન છે, પ્રભુની લીલામાં લીન છે ભગત. અહીં બેઠા બેઠા હું આને હું લાકડી કયો હું કયો હા તો બહુ સરસ વડીલોએ આપણા સાથે જીવતરની અનુભવની વાતો કરી છે અને અનુભવની વાતો કરી. અનુભવની વાતો કરી. બીજા એક વડીલ છે, એમની ઈચ્છા છે કે આપણે એમની સાથે વાત કરીએ. દાદા શું નામ છે? ભીમજીભાઈ સોઢા, કલ્યાણપુર જ પટેલ કા. પટેલ કા. વાહ ભાઈ વાહ. કલ્યાણપુર તાલુકો કલ્યાણપુર. વાહ. એટલે મહેમાન થઈને આવ્યા એમ? મહેમાન થઈને આવ્યા. ગામનો ચોરો છે ને ભલામણા, એટલા માટે થઈને મળવા આવ્યા મુરુભાઈ ને બધાને. ખીમભાઈ ને ભાઈબંધ છે. ભાઈબંધ છે બધા. ખીમભાઈ ને જૂની ભાઈબંધી બાપા. ઘણા વર્ષો થઈ ગયા, 30 વર્ષ થઈ ગયા. 30 વર્ષ થઈ જૂની. ગયા. હા, એટલા માટે મળવા આવ્યા. તમે ભગત જ છે એમ? ભગત સહી તો તમે કંઈક દુહા છંદ લલકારો, ભજન ભજન પણ હવે એકાદું કંઈક અમને સંભળાવો. અમને કંઈક સંભળાવો એટલે આ બધા સાંભળે. વાહ સરસ. એમ એ મને કાનુડાના કાગર હવે દાવે રે વ્રજ, મને કોણ લઈ જાય, મને વ્રજના સપના જાવે રે વ્રજ, મને કોણ લઈ જાય. એ વ્રજમાં મારું સાસરું અને સામોવડિયા બહુ જાજા, મારે પૂછી પૂછીને પગ ભરવા રે વ્રજ, મને કોણ લઈ જાય. ઓલા ગોવાળી જાને કોણ સમજાવે રે વ્રજ, મને કોણ લઈ જાય. આ સંગ હાઈલો બધો જાત્રા કરવા અને જવાનું મન થાય. સંગ હાઈલો જાત્રા કરવા અને જવાનું મન થાય. મારે કાનુડાના કાગર મને આવે રે વ્રજ, હવે કોણ લઈ જાય. ઓલા વ્રજના સપના જાવે રે વ્રજ, મને કોણ લઈ જાય. સાસુ અમારા ઠીલા અને નણંદલ છે બહુ નઠાર. સાસુ અમારા ઠીલા અને નણંદલ છે બહુ નઠાર. મારી જેઠાણીના જોર બહુ જાજા રે વ્રજ, મને કોણ લઈ જાય. મારી જેઠાણીના જોર બહુ જાજા રે વ્રજ, મને કોણ લઈ જાય. એમ જહાલ જાતો જો ને મૃગલો અને હીણું નજરું જો ને હમીર, પણ સિંધમાં રોકી જો ને સુમરે, એ મને હાલવાનો દે હમીર. બહુ સરસ, બહુ સરસ દાદા. આપનો કંઠ પણ બહુ સારો છે. આ ઉંમરે આટલું સરસ ગાઈ શકો છો. તો આપણા વડીલો છે, વડીલો ગામને ચોરે બેઠા છે. કેટલા? 74 વર્ષ થયા. હા, વધારે નથી, ખાલી 74 છે. એવી આ મોજ છે. ડાયરાના લોકો બેઠા છે અને વડીલોએ ખૂબ મોજ કરાવી આપણને, અને વડીલોએ પોતાના જીવતરની અનુભવની. હા 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 હા. બીજું શું કયો? બીજું શું કયો? અચ્છા લેડીઝના ઢાળમાં બોલો એમ? હા, બે લાઈન ટૂંકી બોલો લેડીઝના ઢાળમાં. 2 લાઈન શું કયો? પાપ તારું પરકાશ જાડે. નહીં હાલે ભાઈ. હા, નહીં હાલે. તો તમે આ બધી આ ચેનલનું બધું ઉતાર્યું બરોબર છે. તો હવે આ આપણે અમે ગામનો ચોરો આવતો જોતા પહેલા રેડિયામાં બરાબર ચોરો આવતો, પછી હવે ટીવીમાં આ ટીવી આવ્યું, તેથી રેડિયા હતા, હવે ટીવી આવી છે. તો ટીવીમાં ઘણા પ્રોગ્રામ આવે છે તમારી ચેનલના છે. તો હવે એમાં એમ કે છે ઈસુદાન આવતા આજ સુધી ઈસુદાન ચેનલમાં આવતા, એ બધું અમે સાંભળતા બરોબર. ઈસુદાન કહેતા, પછી આમાં સરકારનો કોઈ પ્રોબ્લેમ હોય કે ભાઈ આ તમે આમ કરો કે આમ કરો. હવે અત્યારે એક તો લાઇટનો પ્રોબ્લેમ ફૂલ છે ખેડૂત માટે.
બરાબર સિઝનમાં પછી ત્યાં જરૂર ન હોય પણ સિઝનમાં ટાણે લાઇટ ન હોય. બીજા નંબરમાં પ્રોગ્રામમાં છે કે બધી બેન દીકરીઓ બધી તમારી છે કે અમારી કોઈ પણ છે. હવે એમ કહે છે હજી મેં કાલે નહીં પરમદી સંભાળ્યું કે એ લોકો કાયદો બહાર નથી પાડ્યો, તો કાયદો એ બહાર પાડવાની જરૂર છે કે તમારી દીકરી છે કે મારી દીકરી છે, કોઈ પણ દીકરી છે એને મા બાપ વગરનું લગ્ન ના કરી શકે કોર્ટમાં. એ કાયદો બહાર પાડ્યો, એ કે બહાર પાડ્યો પણ ઓલા લોકો એમ કહે છે બહાર નથી પાડ્યો. તો એ એક ખાસ અમલ એટલો જ અમલ કરવાની જરૂર છે. પછી એને ગમે જ્ઞાતિ હોય એ જોવાનું નથી, પણ એને મા બાપની સહી જોઈએ. સમજી ગયા? આ બધી વસ્તુ અમુક તમારે તમે એને કહી શકો છો, તમે એને કહી શકો છો. બરાબર? એવા ઘણા પ્રશ્નો છે. બીજા પ્રશ્ન પૈસાના ઘોયડા સરકાર ના દેતી આ તે એ કોઈ જરૂર નથી કોઈનું. અટાણ સારું છે, જમાનો જીવવા જેવો છે, પણ આવા પ્રશ્નો છે ને એ એક ખાસ મૂકવાની જરૂર. તો દાદાની એક લાગણી હતી, એ લાગણી એમણે આપણી સમક્ષ વ્યક્ત કરી છે. ફરી પાછા મળીશું નવા ગામમાં નવા લોકોની સાથે, નવી વાતો, નવા અનુભવો સાથે. સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં. અત્યારે રજા આપશો. ધન્યવાદ.